નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। હું છું મેઘા અગ્રવાલ। જોઈએ સમાચાર વિગતવાર। સાબરકાંઠાની ધરોહર હિંમતનગરના પેથાપુર ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી સર્જી નવી ક્રાંતિ। કેમિકલયુક્ત પાક અને જમીનની માવજત જુઓ પેથાપુરના જાગૃત ખેડૂત ધૂળસિંહ ચૌહાણની પ્રેરણાદાયી સફર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલું પેથાપુર ગામ આજે સમગ્ર પંથકમાં એક નવી અને ગૌરવપૂર્ણ ઓળખ ઊભી કરી રહ્યું છે। આ ઓળખ પાછળ પેથાપુરના જાગૃત અને પ્રગતિશીલ ખેડૂત ધૂળસિંહ ચૌહાણની મહેનત અને સમર્પણ છુપાયેલું છે। રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના અંધાધૂંધ વપરાશના યુગમાં ધૂળસિંહ ચૌહાણ છેલ્લા 10 વર્ષથી સતત અને સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેમણે સાબિત કરી બતાવ્યું છે કે કુદરતી પદ્ધતિથી પણ જમીનની સુધારણા સાથે ઉત્તમ અને વિપુલ ઉત્પાદન મેળવી શકાય છે। ધૂળસિંહ ચૌહાણે પોતાની ખેતીમાં ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, બેસન અને વડ નીચેની સજીવ માટીમાંથી જીવામૃત તેમજ ઘન જીવામૃત બનાવીને જમીનને સંપૂર્ણપણે કેમિકલયુક્ત બનાવી છે। જીવામૃતના ઉપયોગથી ખેતીનો ખર્ચ સાવ નહિવત થઈ ગયો છે, પાકની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે અને જમીનની ફળદ્રુપતા તથા પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો છે। મહત્વની વાત એ છે કે ધૂળસિંહ ચૌહાણ માત્ર પોતાના ખેતર પૂરતા સીમિત નથી રહ્યા, તેમણે પોતાના પંથકના અન્ય ખેડૂતોનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય સુધારવાનો બેડો ઝડપ્યો છે। પોતાના સફળ અનુભવો થકી તેમણે પેથાપુર ગામના તેમજ આજુબાજુના અનેક ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું છે અને જીવામૃત બનાવવાની સરળ રીતો શીખવીને તેમને પણ આ ઝેર મુક્ત ખેતીના માર્ગે વળ્યા છે। ધૂળસિંહ ચૌહાણના ભગીરથ પ્રયાસોના કારણે આજે પેથાપુર ગામ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું નામ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગૌરવ સાથે લેવાઈ રહ્યું છે। જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને બચાવતી તેમની આ ઝુંબેશ આજના સમયમાં અન્ય તમામ ખેડૂતો માટે એક સાચો પ્રેરણા સ્ત્રોત અને ઉદાહરણરૂપ બની રહી છે। બ્યુરો રિપોર્ટ, પ્રવીણસિંહ ડાભી, સાબરકાંઠા। મારું નામ ચૌહાણ ધૂળસિંહ ઉદેશી। નમસ્તે સાહેબજી। હવે પ્રાકૃતિક ખેતીનો એક મને એવી રીતે વિચાર આવ્યો કે જે આજ સુધી લોકો પરંપરાગત ખેતી કરતા રાસાયણિક ખેતીથી એ અમે અનુભવ્યું, પરંતુ સૌપ્રથમ પહેલો વિચાર તો મને એ રીતે આવ્યો, હું છેલ્લા 15 વર્ષથી એવું સાંભળતો કે ભાઈ પ્રાકૃતિક ખેતી થાય છે, ઓર્ગેનિક ખેતી થાય છે, એવા બધા અમે કોઈ મિટિંગમાં સાંભળતા, પણ એકચ્યુઅલી અમે જોયું નહોતું સાહેબ। પરંતુ જ્યારે સુભાષ પાલેકરની માહિતી અમને મળી તો અમે રૂબરૂ તો એમને કોઈ શિબિરમાં ગયા નહોતા, પરંતુ ટીવીના માધ્યમથી અમે જાણવા મળ્યું કે સુભાષ પાલેકરજી આ પ્રાકૃતિક ખેતી કરાવી રહ્યા છે। ત્યારબાદ 2015ની સાલમાં અમારે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ફાર્મ ઉપર જવાની એક અવસર પ્રાપ્ત થયો। એ દિવસે ખરેખર શું પ્રાકૃતિક ખેતી છે એ અમને જાણવા મળ્યું। તો સૌપ્રથમ તો મને 2015માં જ્યારે પ્રાકૃતિક આપણા આચાર્ય દેવવ્રતજી સાહેબનું જે ફાર્મની મુલાકાત લીધી ત્યારથી મને પ્રાકૃતિક ખેતી શું છે એ સમજવા મળ્યું। ત્યારથી મેં નિર્ધાર કર્યો કે પ્રાકૃતિક ખેતી મારે અત્યારે કરવી। હા, સરસ પ્રશ્ન સાહેબ। હવે આપણે જે રાસાયણિક ખેતી કર્યા છે તો એમાં જીવાત નિયંત્રણ માટે આપણે જીવાત નિયંત્રણની દવાઓ છોડતા હોય છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં જીવાત તો કંઈ મારવાની હોતી નથી, પરંતુ તેને અટકાવવા માટે કે જે પાક ઉપર આપણે જીવાતો થઈ છે એના માટે અમે નિમાસ્ત્ર નામની દવા બનાવીએ, બ્રહ્માસ્ત્ર નામની દવા બનાવીએ, જો 10 પરની અર્ક બનાવીએ છીએ કે જે અમે અમારા પ્રાકૃતિક પાક ઉપર છોડીએ છીએ તો તેનાથી જીવાત મળતી નથી, પણ જીવાત ત્યાં એ અટકી જાય છે, એમાં કોઈ વધારો થતો નથી, જેથી પાકને નુકસાન પણ થતું નથી। હું અન્ય ખેડૂતોને એટલું જ કહેવા માગું છું કે એમના મનમાં જે ભ્રમ છે કે પ્રાકૃતિક ખેતીથી આપણું ઉત્પાદન ઘટી રહ્યું છે, એવા ભ્રમથી કે જે આપણા આજના યુગમાં આપણા સામાજિક રીતે ટકી રહેવા માટે એમને કેવો મગજમાં ભ્રમ છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરીશું તો આપણું ઉત્પાદન ઘટી જશે અને આપણા જે સામાજિક પ્રસંગોમાં આપણે એટલી પૂરતી આવક નહીં મળી શકે। તો એવા ભ્રમને ટાળવા માટે હું એ ખેડૂતોને એટલું જ કહેવા માગું છું કે પ્રાકૃતિક ખેતી જો આપણા જે 5 આયામો છે, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ, જો આ 5 આયામોથી જો શરૂઆત પહેલાં જ વર્ષે કરવામાં આવે સાહેબ તો પહેલાં જ વર્ષથી આપણે જેટલું રાસાયણિક ખાતરમાં ઉત્પાદન મળે છે, રાસાયણિક ખેતીમાં ઉત્પાદન મળે છે એટલું જ પ્રાકૃતિક ખેતીમાં પણ આપણે મળે છે। એ અમે અનુભવ્યું છે અને અમારા ખેતરો અમે જાણ્યું છે।